જૂનાગઢમાં દેશભરના 78 લાખ જેટલા ઈપીએફ 95 આધારિત પેન્શન યોજનાના પેન્શનરોને પૂરતું વેતન ચૂકવવાની માંગ સાથે આજે ધરણા કરી આસિસ્ટન્ટ કમિશનર ભવિષ્ય નિધિ જૂનાગઢ મારફત વડાપ્રધાન તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દેશના 78 લાખ જેટલા ઈપીએફ 95 આધારિત પેન્શન યોજનામાં સામેલ પેન્શન ધારકોને વર્ષોથી ખૂબ જ ઓછી રકમનું પેન્શન મળી રહ્યું છે અને વર્ષોથી મધુર સોશિયલ ગ્રુપના સહયોગથી કચ્છ કાઠિયાવાડ ગુજરાત ઈપીએફ પેન્શન યુનિયન દ્વારા એસટી સહિતના નિગમો તથા તમામ ઈપીએફના 95 આધારિત પેન્શન સાથે જોડાયેલા 78 લાખ જેટલા કર્મચારીઓનું પૂરતું પેન્શન આપવાની સ્થાનિક તંત્રથી લઈ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી રહી છે। નમસ્કાર, હું સલીમ ગુજરાતી, પ્રમુખ કચ્છ કાઠિયાવાડ નિવૃત્ત કર્મચારી મંડળ જૂનાગઢ। આજ રોજ સવારે 11:30 કલાકે ભવિષ્ય નિધિ કચેરી ખાતે EPS 95ના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહી અને ધરણા ઉપર બેઠા 11:30 થી 12:30 સુધી। અને 12:30 પછી એક આવેદનપત્ર ભવિષ્ય નિધિ કચેરી આસિસ્ટન્ટ કમિશનર સુપ્રત કરવામાં આવ્યું। અમારી જે લાગણી અને માગણીઓ છે તે એમના માધ્યમથી આપણા જે વડાપ્રધાન જે છે તે નરેન્દ્ર મોદી સાહેબ અને મનસુખભાઈ માંડવિયા સાહેબને શ્રમ અને રોજગાર મંત્રાલયને પહોંચાડવામાં આવશે। આજ વખતે પહેલાં તો શરૂઆતમાં આમ તો જો કે જોઈ જાય 10 વર્ષથી અમે આ આંદોલન ચલાવી રહ્યા છે। દરેક પાસા અમે આજ દિવસ સુધી અજમાવી લીધા છે। છેલ્લે અમને એમ થયું કે ભાઈ જ્યાં સુધી કુદરતને મંજૂર નહીં હોય ત્યાં સુધી આ શક્ય નથી। એટલે આજ વખતે અમે વિચાર્યું હતું કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ જેટલા પણ મિત્રો અમારા નિવૃત્ત કર્મચારી આવે છે, હિન્દુ છે એ પેલે ગાયત્રી મંત્રના જાપ કરશે અને મુસ્લિમો છે એ દરૂદે પાકની તસબીહ કરશે। એટલે જુદી રીતે નવતર પ્રયોગના ભાગરૂપે અમે આજે એક ધરણા કર્યા હતા। હિન્દુએ બધાએ પેલું ગાયત્રી જાપ કર્યા, ભગવાનના નામ લીધા અને અમે માળા ફેરવી, તસબીહ ફેરવી દરૂદે પાકની અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદના મુહમ્મદ વ અલા આલિ સૈયદના મુહમ્મદ વ સહબી બારિક વસલ્લિમ। કેમ કે આટલી સંખ્યામાં કોઈ એક હતો તો પવિત્ર વ્યક્તિ હશે કે જેની અદા કુદરતને પસંદ આવી જાય અને કદાચ એમ કે જાતા જાતા સારી એવી રકમ અમને ટૂંકમાં અમારી જે માગણી છે એ મુજબની અમને મળી જાય તો બાકીનું જે જીવન છે વ્રત જમતીનું સૌમાનભેર જીવી શકીએ એ આશાએ અમે આજે નવતર પ્રયોગ કર્યો હતો। જય હિન્દ। ओम भूर्भुवस्सुस्तविरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवस्सुस्तविरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवस्सुस्तविरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात्। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मदिन व सहाबिहि व बारिक वसल्लिम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मदिन व सहाबिहि व बारिक वसल्लिम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मदिन व सहाबिहि व बारिक वसल्लिम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मदिन व सहाबिहि व बारिक वसल्लिम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मदिन व सहाबिहि व बारिक वसल्लिम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना राम जय राम जय जय राम। श्री 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 रामचंद्र भगवान की जय। शंकर भोलेनाथ की जय। भारत माता की जय। सनातन धर्म की जय। આ મોંઘવારી અત્યારે ખૂબ જ છે અને લોકો સૌમાનભેર જીવી
આપણા યુગમાં કમસે કમ 75 રૂપિયા તો મળવાના કેમ કે 2 વર્ષનું જીવન 75 રૂપિયા જેવું મળે તો